તો બનાસકાંઠાના ડીસામાં તાલુકા પંચાયત ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના ડીસામાં આજે તાલુકા પંચાયતનું ઉદ્ઘાટન થયું છે। મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આ પંચાયત ભવનનું ઉદ્ઘાટન કરાયું છે। વૃક્ષો વાવી વિસ્તાર હરિયાળો બનાવવા માટે આ મંત્રીએ આહવાન કર્યું છે। બનાસકાંઠાના ડીસામાં એકાએક આજે આ તાલુકા પંચાયત સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ દરમિયાન અને ગામડાની આંગણવાડીઓને સ્માર્ટ બનાવાશે રાજ્ય સરકાર। ડીસા તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેની અંદર સૌ ડીસા તાલુકાના આગેવાનો, ભાઈઓ બહેનો, ચૂંટાયેલા જે કોઈ સભ્યો હતા તે લોકો અને સાથે તમામ પક્ષમાંથી આવેલા સૌ કાર્યકર્તા મિત્રો અહીં એકત્રિત થઈને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજના પ્રસંગે ખાસ કરીને ડીસાના લોકોએ એટલે જેટલા પણ સરપંચશ્રીઓ છે તેમને પણ એક નિર્ધાર કર્યો છે કે આવનારા સમયમાં આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી જેવી બનાવી